જુઓ, આ એપલ ગાર્ડન છે. આપણે ત્યાં જેવા કેરીના ઝાડ હોય ને અને કેરી આંબા પર જોવા મળે ને એવા અહીંયા એપલ્સ જોવા મળે. અને આખી રાત અને દિવસ થઈને આ બધા ફાર્મર્સ પોતાના એપલ ઝાડ પરથી ઉતારે અને અહીંયા લઈને બેસે. આ એપલ ટ્રી અને અહીંયાથી બધા એપલ્સ લઈને ખાઈ રહ્યા છે. એપલ આપણે તોડી શકતા નથી અહીંયાથી જાતે, પણ ફ્રેશ એપલ ખાવાની કંઈક મજા જ ઓર છે. તમે ફ્રેશ એપલ ખાઓ અને પેક થઈને 15 દિવસે આપણી પાસે આવેલા એપલ્સ ખાઓ, એકદમ ડિફરન્ટ ટેસ્ટ છે. અને આપણે ત્યાં જે 300-400 રૂપિયા કિલો એપલ્સ મળે છે ને, અહીંયા ફક્ત 100 રૂપીસ કેજી. અને એકદમ હેલ્ધી ફ્રૂટ કે જેને ખાવાથી આપણા શરીરનું બ્લડ એકદમ પ્યોર થાય, બ્લડ વધે. અને આપણે જ્યારે બીમાર હોય ત્યારે મોસ્ટ ઓફ ડૉક્ટર્સ રિફર કરે કે એપલ્સ ખાઓ. જો આવા ફ્રેશ એપલ દરરોજ ખાવા મળે અને આ એપલનો જ્યુસ દરરોજ પીવા મળે તો આપણે ક્યારેય બીમાર જ ન પડીએ. અહીંના લોકો એટલા બધા હેલ્ધી છે દરરોજ એપલ્સ ખાઈને, ન પૂછો વાત. એટલે અહીંયા બધા એપલ્સનો મુરબ્બો, એપલ્સનું અથાણું, પછી એપલ સાઇડર વિનેગર એમની જાતે બનાવેલા એમનો ગૃહ ઉદ્યોગ છે. અને આવી રીતે એમણે બનાવીને એનો એક નાનો સ્ટોર કરેલો છે.